નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે બધાનું. દોસ્તો, આપણે જૈવ વિવિધતાની ચર્ચા કરતા હતા. હવે આજે એક નવો મુદ્દો જોઈએ, જૈવ વિવિધતાના પ્રતિરૂપો કે ભાત. પ્રતિરૂપો કે ભાત એટલે દાળ ભાત વાળા ભાત નહીં, પણ પેટર્ન. દુનિયામાં જે કઈ સજીવોની જાતિઓ છે અથવા તો જેને આપણે જૈવ વિવિધતા કહીએ, એનું વિતરણ કે વહેંચણી એક સમાન નથી. અને એ આપણે જાણીએ છીએ કે અમુક વિસ્તારોમાં સજીવોની જાતિઓ વધારે મળે છે, અમુક વિસ્તારોમાં જાતિઓ ઓછી મળે છે. દાખલા તરીકે રણ પ્રદેશમાં ઓછી જાતિઓ હોય સજીવની, જંગલોમાં સજીવની જાતિઓનું પ્રમાણ વધારે હોય. તો આ જે વિતરણ કે વહેંચણી છે એની એક ચોક્કસ પેટર્ન કે ભાત હોય. આપણે એ આગળ જતા સમજીએ કે કયા પ્રકારની વહેંચણીની પેટર્ન કે પ્રતિરૂપ કે ભાત છે. તો આમ જૈવ વિવિધતાના પ્રતિરૂપો એટલે શું? તો કે પૃથ્વી ઉપર જૈવ વિવિધતાની જે પ્રમાણ છે જૈવ વિવિધતાનું, એની વહેંચણીની પેટર્ન. હવે આ જૈવ વિવિધતાના પ્રતિરૂપો સમજાવતા બે સિદ્ધાંતો આપણી પાસે છે. એ પૈકીનો પહેલો સિદ્ધાંત છે અક્ષાંશીય ઢોળાંશ. પહેલા તો જરા યાદ કરાવી દઉં, અક્ષાંશ એટલે શું? તો આપણે નીચલા ધોરણોમાં ભૂગોળ ભણતા ત્યારે એમાં અક્ષાંશ એવો શબ્દ આવતો. યાદ કરો, જ્યુરાસિક યુગમાં 7મા 8મા ધોરણમાં આપણે ભણતા કે પૃથ્વી ઉપર જે કાલ્પનિક આડી રેખાઓ હોય એને અક્ષાંશ કહેવાય, અને ઊભી રેખાઓ હોય કાલ્પનિક એને રેખાંશ કહેવાય. તો અક્ષાંશ એટલે પૃથ્વી ઉપર આવેલી આવી કાલ્પનિક આડી રેખાઓ. એ દોરેલી નથી હોતી, પણ આપણે માનીએ કે અહીંયા એક રેખા છે. તો આવી આડી રેખાઓને અક્ષાંશ કહેવાય. અને અક્ષાંશ કેટલા હોય? તો કે 0° થી 90° ઉત્તર અને 0 થી 90° દક્ષિણ. નોર્થ અને સાઉથ. એ પૈકી 0° અક્ષાંશને આપણે વિષુવવૃત્ત કહીએ. જીરોઅંશ એટલે વિષુવવૃત્ત કે જે પૃથ્વીની બિલકુલ મધ્યમાં આવેલી કાલ્પનિક આડી રેખા છે. 23.5° ઉત્તર અક્ષાંશને કહીશું કર્કવૃત્ત. એવી જ રીતે 23.5° દક્ષિણ અક્ષાંશને કહીશું મકરવૃત્ત. અને આ જે આખો વિસ્તાર બન્યો હોય કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચેનો, એને કહેવાય ઉષ્ણકટિબંધ. એની બંને બાજુનો આ વિસ્તાર છે એને કહીશું સમશીતોષ્ણ કટિબંધ. આ ભાગની 96
66.5 અક્ષાંશ સુધી 23.5 થી 66.5 સુધીનો, અને 66.5 થી ધ્રુવ સુધીનો વિસ્તાર છે એને કહીશું શીત કટિબંધ. તો ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. ઉષ્ણ કટિબંધ એક જ છે, સમશીતોષ્ણ કટિબંધ બંને બાજુએ છે, શીત કટિબંધ પણ બંને ધ્રુવની આસપાસ છે. ઓકે, તો અક્ષાંશ એટલે શું? તો કે પૃથ્વી ઉપર આવેલી આવી કાલ્પનિક આડી રેખાઓને આપણે અક્ષાંશ કહીએ. વિષુવવૃત્ત એટલે 0° અક્ષાંશ કે જે બિલકુલ મધ્યમાં છે. કર્કવૃત્ત 23.5 ઉત્તર, મકરવૃત્ત 23.5 દક્ષિણ અક્ષાંશ. અને કર્કવૃત્ત અને મકરવૃત્ત એટલે કે 23.5 ઉત્તર થી 23.5 દક્ષિણ અક્ષાંશ વચ્ચેનો વિસ્તાર એટલે ઉષ્ણકટિબંધીય વિસ્તાર ગણાય. ઓકે, તો આપણે અક્ષાંશની પ્રાથમિક સમજ મેળવી. હવે એના આધારે જૈવ વિવિધતાની વહેંચણીનો અક્ષાંશીય ઢોળાંશ આપણે સમજીએ. સિદ્ધાંતને એક જ વાક્યમાં સમજવું હોય તો આપણે કહી શકીએ કે અક્ષાંશ વધે એમ જૈવ વિવિધતા ઘટે. તો અક્ષાંશ વધે એમ જૈવ વિવિધતા ઘટે. જો ઉષ્ણકટિબંધમાં એટલે કે વિષુવવૃત્તની આજુબાજુના પ્રદેશમાં ગીચ જંગલો છે વર્ષાવનો, અને એમાં જૈવ વિવિધતા ખૂબ જ વધારે છે. પણ જેમ જેમ તમે આમ જતા જાઓ એમ એમ જૈવ વિવિધતા ઘટતી જાય. ધ્રુવ પ્રદેશના ઠંડા પ્રદેશોમાં બહુ ઓછી જાતિના પ્રાણીઓ અને વનસ્પતિઓ વસે છે, જ્યારે ઉષ્ણકટિબંધમાં અનેક જાતિઓ છે. તો આમ અક્ષાંશ વધે એમ જૈવ વિવિધતા ઘટે. આ જ બાબતને શું કહેવાય? અક્ષાંશીય ઢોળાંશ. તો અહીંયા જૈવ વિવિધતાની ભાત કે પેટર્ન કેવી છે? તો કે એક આપણને ચોક્કસ પેટર્ન મળી વહેંચણીની કે અક્ષાંશ વધશે એમ એમ જૈવ વિવિધતા ઘટતી જશે. ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વધુ જૈવ વિવિધતા છે, ધ્રુવ પ્રદેશ તરફ જાવ એમ એમ જૈવ વિવિધતા ઘટતી જશે. તો એક ચોક્કસ પ્રતિરૂપ કે ભાત આપણને મળી. અને આ અક્ષાંશ વધવા સાથે જૈવ વિવિધતા ઘટે છે એને જ શું કહેવાય? અક્ષાંશીય ઢોળાંશ. ઓકે, જો પુસ્તક ઉપર આવીએ તો પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં એક સમાન નથી. એટલે કે જૈવ વિવિધતા બધે સરખી નથી. કોઈક વિસ્તારમાં વધુ છે, કોઈક વિસ્તારમાં ઓછી છે, પરંતુ અસમાન વિતરણ દર્શાવે છે. પ્રાણીઓ અને વનસ્પતિઓના ઘણા સમૂહો માટે વિવિધતામાં રસપ્રદ ભાત એટલે પેટર્ન મળે છે. અને એ પેટર્ન કેવી છે? આ પ્રમાણેની. ઓકે, તો આ પેટર્નમાં ખૂબ જ જાણીતી પેટર્ન હોય તો આ અક્ષાંશીય ઢોળાંશ છે. સામાન્ય રીતે વિષુવવૃત્ત એટલે ભૂમધ્ય રેખા, પૃથ્વીની વચ્ચોવચ્ચની આ રેખાથી ધ્રુવ તરફ જઈએ એમ એમ જૈવ વિવિધતા ઘટતી જાય, એને કહેવાય અક્ષાંશીય ઢોળાંશ. હા, એમાં કેટલાક અપવાદો છે ખરા, પણ એ અપવાદરૂપ વિસ્તારોને બાદ કરો તો અક્ષાંશ વધશે એમ એમ જૈવ વિવિધતા ઘટતી જશે. દાખલા તરીકે આપણે વાત કરીએ એમ ઉષ્ણકટિબંધ એટલે 23.5 ઉત્તરથી 23.5 દક્ષિણ અક્ષાંશ વચ્ચેનો વિસ્તાર, જેને આપણે ઉષ્ણકટિબંધ કહીએ, એમાં સમશીતોષ્ણ કટિબંધ કે ધ્રુવ પ્રદેશ કરતા વધારે જૈવ વિવિધતા છે. ઉષ્ણકટિબંધ છે, પછી આ વિસ્તાર થયો સમશીતોષ્ણ કટિબંધ, અને આ વિસ્તાર એટલે શીત કટિબંધ.
ઉષ્ણકટિબંધમાં જૈવ વિવિધતાનું ની ગીચતા વધુ છે. સમશીતોષ્ણ કટિબંધમાં એનાથી ઓછી છે અને શીત કટિબંધમાં સૌથી ઓછી છે. 3 કટિબંધો આપણે ભૌગોલિક રીતે વેચીએ તો જે વિવિધતા કેવી રીતે મળે તો કે સૌથી વધુ ઉષ્ણ કટિબંધમાં એનાથી ઓછી સમશીતોષ્ણ કટિબંધમાં અને સૌથી ઓછી હોય તો શીત કટિબંધમાં. આ પ્રમાણે જૈવ વિવિધતા ઘટતી જાય કે વધતી જાય. જો થોડાક ઉદાહરણો સાથે આપણને સમજાયું છે. દાખલા તરીકે કોલંબિયા, એનું પછી ન્યુયોર્ક અને ગ્રીનલેન્ડ. આ ત્રણેયનું સ્થાન ક્યાં છે તો કે કોલંબિયા વિષુવ ઋતુ પર આવેલો દેશ છે. ન્યુયોર્ક અને ગ્રીનલેન્ડ. કોલંબિયા વિષુવવૃત્ત એટલે કે 0 અક્ષાંશ ઉપર છે, જ્યારે ન્યુયોર્ક તો કે 41 અક્ષાંશ ઉપર છે અને ગ્રીનલેન્ડ તો કે એ 71 અક્ષાંશ ઉપર આવેલો છે. તો આ ત્રણેય આપણે જોઈ શકીએ કે આ પ્રમાણે છે. દાખલા તરીકે કોલંબિયા અહીંયા છે એવું આપણે ધારીએ તો ન્યુયોર્ક 41 એટલે લગભગ અહીંયા છે અને ગ્રીનલેન્ડ અહીંયા છે. મતલબ કે ક્રમશઃ અક્ષાંશ વધતા જાય છે. તો અહીંયા પક્ષીઓની જાતિના ઉદાહરણો આપણને આપ્યા છે. જુઓ, કોલંબિયામાં પક્ષીઓની જાતિ કેટલી છે અંડરલાઈન કરો તો કે કોલંબિયામાં 1200 થી વધારે જાતિના પક્ષીઓ મળી આવે. ફક્ત પક્ષી જાતિના ઉદાહરણથી આપણને જૈવ વિવિધતા સમજાવી છે. તો કોલંબિયામાં પક્ષીઓની જાતિઓ કેટલી છે તો કે 1200 થી વધારે, 1400 થી વધારે જાતિઓ છે. મતલબ કે ઘણી બધી જાતિઓ છે પક્ષીની. ન્યુયોર્કમાં કેટલી જાતિઓ છે તો કે લગભગ 105 જાતિઓ છે. જો થોડાક ઉત્તર તરફ ગયા, ધ્રુવ તરફ ખસ્યા તો પક્ષીઓની વિવિધતામાં ઘટાડો આવ્યો. અને ગ્રીનલેન્ડમાં કેટલી જાતિઓ છે તો કે ફક્ત 56 જાતિઓ પક્ષીઓની છે. જો કેટલો બધો ઘટાડો આવ્યો, 1400 થી લઈ અને 56 જેટલી જાતિઓ. ઓકે, ભારતનો ઘણો બધો વિસ્તાર ઉષ્ણકટિબંધમાં છે. આપણે જાણીએ છીએ આપણી ઉપરથી, એટલે આમ ઉપરથી નહીં પણ નકશામાં કચ્છમાંથી કર્કવૃત્ત પસાર થાય તો કર્કવૃત્તથી નીચેનો ભાગ છે એ ઉષ્ણકટિબંધીય વિસ્તાર ગણાય. તો આમ ભારતનો ઘણો બધો વિસ્તાર ઉષ્ણકટિબંધમાં છે. તો ભારતમાં પક્ષીઓની કેટલી જાતિઓ છે તો કે 1200 જેટલી. તો ભારતનો વિસ્તાર ઉષ્ણકટિબંધીય વધારે છે એટલે એમાં પક્ષીઓની જાતિઓ પણ વધારે છે. તો આ ઉદાહરણો ઉપરથી આપણે તો સમજી શકીએ કે ઉષ્ણકટિબંધથી જેમ જેમ ધ્રુવ તરફ જઈએ એમ એમ
જૈવ વિવિધતા ઘટતી જાય છે. અને આ બધા ઉદાહરણોને સ્થાન સાથે, જાતિની સંખ્યા સાથે યાદ રાખજો. ઓકે, હવે જો એક બીજું ઉદાહરણ આપ્યું છે. ઇક્વાડોર નામનો દેશ છે જે કોલંબિયાની બાજુમાં જ વિષુવવૃત્ત ઉપર આવેલો છે. કોલંબિયા, ઇક્વાડોર, બ્રાઝિલ એ બધા નજીક નજીક અને વિષુવવૃત્ત ઉપર આવેલા દેશો છે. તો ઇક્વાડોરમાં પણ ઉષ્ણકટિબંધીય જંગલો છે. તો એમાં વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ કેટલી છે? તો કે યુએસએ ના મધ્ય પશ્ચિમ વિસ્તાર કે જે સમશીતોષ્ણ કટિબંધનો છે એના કરતા 10 ગણી વધારે છે. યુએસએ નો મધ્ય વિસ્તાર છે અમેરિકાનો, એ સમશીતોષ્ણ આબોહવા ધરાવે, પણ ઇક્વાડોર જેવો નાનકડો દેશ એના કરતા 10 ગણી વધારે વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ ધરાવે. એક સિમ્પલ ઉદાહરણ આપણે લઈએ તો જો ગિરનારનું વન ક્ષેત્ર કેટલું છે? તો કે લગભગ 180 ચોરસ કિલોમીટર છે. એમાં આવૃત બીજધારીની કેટલી જાતિઓ છે? તો કે આશરે 600. ગિરનારની આબોહવા છે આપણા વિસ્તારની, એ પણ સમશીતોષ્ણ પ્રકારની જ આબોહવા છે. તો એમાં 180 ચોરસ કિલોમીટરના જંગલમાં લગભગ 600 જાતિઓ છે. જ્યારે વર્ષાવનો, એમેઝોનના જંગલો છે, બ્રાઝિલમાં એમેઝોન નદીની આજુબાજુના જે જંગલો છે એમાં એ જંગલો તો વિશાળ છે, પણ એના 1 ચોરસ કિલોમીટર વિસ્તારમાં કેટલી જાતિઓ મળે? તો કે આવૃત બીજધારીની લગભગ 750 પ્લસ જાતિઓ મળે. તો જુઓ, 180 કિલોમીટરમાં 600 જાતિઓ સમશીતોષ્ણ કટિબંધના જંગલમાં, જ્યારે 1 ચોરસ કિલોમીટરમાં 750 થી વધારે જાતિઓ છે ને ફરક. આ વિષુવવૃત્તની આજુબાજુનો વિસ્તાર છે, આ સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તાર છે. તો એવી જ રીતે ઇક્વાડોર કે જે વિષુવવૃત્તીય પ્રદેશ છે એમાં યુએસએ ના મધ્ય પશ્ચિમ વિસ્તાર કે જે સમશીતોષ્ણ કટિબંધીય છે એના કરતા ઇક્વાડોરમાં 10 ગણી વધારે વાહક પેશીધારી વનસ્પતિઓ એટલે કે ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારીની જાતિઓ મળી આવે. ઓકે, તો આ થોડાક ઉદાહરણો આપણે લીધા. આ ઉદાહરણોને ખાસ ધ્યાનમાં રાખજો, બાકી સિદ્ધાંતની સમજ તો સહેલી છે. ઓકે, આગળ જઈએ. હવે તો થોડાક ઉદાહરણો આપણે દક્ષિણ અમેરિકાના એમેઝોન જંગલોના લઈએ. આપણે વાત કરી કે એમેઝોનના જંગલો કે જે વિશાળ વિસ્તારમાં પથરાયેલા છે અને વિષુવવૃત્તીય જંગલો છે, ત્યાં વર્ષના 250 કરતાંય વધારે દિવસ વરસાદ પડે અને 12 મહિના ગરમ અને વરસાદી વાતાવરણ રહે, જેવું આપણે ચોમાસામાં હોય છે એમ. અને પૃથ્વી ઉપરના સૌથી સમૃદ્ધ જંગલો હોય તો આ એમેઝોનના જંગલો છે. યાદ રાખજો, એમેઝોનના જંગલોને પૃથ્વીના ફેફસા પણ કહેવામાં આવે, કારણ કે ત્યાં ગીચ જંગલો એટલો બધો ઓક્સિજન ઉત્પન્ન કરે છે કે જેના કારણે આપણને ઓક્સિજનની ઘટ નથી પડતી. માટે એમેઝોનના આ વર્ષાવનોને પૃથ્વીના ફેફસા પણ કહેવાય. અને પૃથ્વી ઉપર સૌથી વધારે જૈવ વિવિધતા હોય તો આ એમેઝોનના જંગલોમાં. કેટલી છે જૈવ વિવિધતા? જુઓ, અંડરલાઈન કરો. 40,000 જેટલી વનસ્પતિ જાતિઓ છે. 3,000 જાતિઓ માછલીની છે એમેઝોન અને એની સહાયક નદીઓના પાણીમાં. 1,300 જેટલી પક્ષી જાતિઓ છે. 427 સસ્તનોની જાતિઓ છે. 427 ઉભયજીવીઓની જાતિ છે. 378 સરીસૃપો અને 1,25,000 થી વધારે અપૃષ્ઠવંશીઓ એટલે કે કીટકો ને એ બધા કરોડ સ્તંભ વગરના પ્રાણીઓ છે. તો આ આંકડાઓને બરાબર યાદ રાખો. વનસ્પતિની જાતિઓ કેટલી છે? 40,000. પછી મત્સ્યોની જાતિઓ કેટલી છે? 3,000.
પક્ષીઓની કેટલી જાતિઓ છે 1300, સસ્તનો અને ઉભયજીવીઓની કેટલી જાતિઓ છે 427, સરીસૃપોની 378 અને અપૃષ્ઠવંશીઓની કેટલી જાતિઓ છે 1,25,000 જેટલી. અને આ પણ એ જ આંકડા છે કે જે ઓળખાયેલા છે. હજુ સુધી આપણે શોધી નથી શક્યા કે ઓળખી નથી શક્યા વૈજ્ઞાનિકો એવી તો આના કરતાંય વધારે જાતિઓ છે. સૌથી વધારે જાતિઓની શોધ બાકી હોય તો આ વર્ષાવનોમાં. એટલે આપણે કહી શકીએ કે આના કરતા અનેક ગણી જાતિઓ હજી વણ ઓળખાયેલી અને વણ શોધાયેલી છે આ વર્ષાવનોમાં. જો એક અંદાજ પ્રમાણે ઓછામાં ઓછા 2 મિલિયન એટલે 20 લાખ જેટલા કીટકોની જાતિઓની શોધ, નામકરણ કે ઓળખ હજુ બાકી છે કે જે એમેઝોનના જંગલોમાં વસે છે. તો આમ આપણે આ બધા ઉદાહરણોથી સમજ્યા કે અક્ષાંશીય ઢોળાંશ એટલે શું. તો કે જેમ જેમ અક્ષાંશ વધે એમ એમ જૈવ વિવિધતા ઘટતી જાય. આને જ કહેવાય અક્ષાંશીય ઢોળાંશ. અને આ એક પૃથ્વી ઉપરની જૈવ વિવિધતાની વહેંચણીની પેટર્ન છે. તો આઈ થિંક આ એક બાબત તમને સહેલાઈથી સમજાઈ ગઈ હશે. જો આટલું સમજ્યા પછી હવે પ્રશ્ન એ થાય કે વિષુવવૃત્તિ વિસ્તારમાં એવું વિશેષ શું છે કે જેને કારણે ત્યાં સૌથી વધારે જૈવ વિવિધતા છે. ત્યાં એવું શું છે કે ત્યાં આટલી બધી જૈવ વિવિધતા છે. અને ધ્રુવ પ્રદેશમાં એવા કયા કાંટા ઉગ્યા છે કે ત્યાં જૈવ વિવિધતા ઓછી છે. તો પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓએ એના માટે ઘણા સિદ્ધાંતો આપ્યા છે. એમાંના મુખ્ય સિદ્ધાંતો જોઈએ તો પહેલો સિદ્ધાંત જુઓ. જાતિ ઉદ્ભવનો સિદ્ધાંત છે. આપણે જાણીએ છીએ કે નવી જાતિઓ કઈ રીતે ઉદ્ભવે. તો કે જેમ ડાર્વિન અંકલ સમજાવી ગયા એ પ્રમાણે ઉદ્વિકાસથી નવી જાતિઓ વિકસે. જેમ વાંદરાઓમાંથી ઉદ્વિકાસ થઈને મનુષ્ય બન્યો તો એક નવી જાતિ અસ્તિત્વમાં આવી, મનુષ્ય. તો આ રીતે નવી જાતિઓ ઉદ્વિકાસથી અસ્તિત્વમાં આવે. પણ ઉદ્વિકાસ કોઈ ચોક્કસ દિશામાં ક્યારે થાય? જ્યારે એ વિસ્તારનું પર્યાવરણ એકધારું એક સરખું રહેતું હોય. કારણ કે ઉદ્વિકાસ ઉપર અને સજીવોના અનુકૂલનો ઉપર પર્યાવરણની અસર મોટી પડે. એવું આપણે આગળ ચેપ્ટરમાં અનુકૂલનો વખતે ભણી ગયા. જે પ્રકારનું પર્યાવરણ હોય એ પ્રકારના અનુકૂલનો એટલે કે ફેરફારો થાય. અને એવા ફેરફારો થતા એક નવી જાતિ બને. રાતોરાત તો કોઈ નવી જાતિ ઉત્પન્ન નથી થવાની. તો હવે જે તે વિસ્તારના પર્યાવરણ અનુસાર નવી જાતિનો વિકાસ થાય. તો સમશીતોષ્ણ કટિબંધમાં એક વિશેષતા એ છે કે આ વિસ્તાર વર્ષો સુધી એક સમાન પર્યાવરણ ધરાવતો રહ્યો છે. એના પર્યાવરણમાં કોઈ ફેરફાર નથી. લાખો વર્ષોથી ઉષ્ણકટિબંધમાં સમશીતોષ્ણ નહીં પણ ઉષ્ણકટિબંધમાં લાખો વર્ષથી એક ધારું ગરમ અને ભેજવાળું પર્યાવરણ છે. બાકીના વિસ્તારોમાં હિમપ્રપાત તો ન કહેવાય પણ આઈસ એજ, જેને હિમયુગ કહીએ. બરાબર. તો પૃથ્વીના વિસ્તારોમાં હિમયુગ દરમિયાન ઘણો બધો હિસ્સો બરફથી ઢંકાઈ જાય છે. પૃથ્વી ઉપર સમયાંતરે આવા હિમયુગ કે આઈસ એજ આવતા રહ્યા છે. ભલે એ પેલા ઇંગ્લિશ પિક્ચરની જેમ ખિસકોલીને કારણે નથી એવા આઈસ એજ, પણ આવા હિમયુગો આવ્યા છે. અને હિમયુગ દરમિયાન પૃથ્વીનો આ ઘણો બધો વિસ્તાર બરફથી ઢંકાઈ જાય. તો હવે વિચાર કરો તમે કે દાખલા તરીકે અહીંયા એક સ્થળ છે તો શું થશે? હિમપ્રપાત કે હિમયુગ દરમિયાન જ્યારે ઠંડુ પર્યાવરણ હશે ત્યારે ત્યાંના સજીવોમાં ઠંડા પર્યાવરણને અનુલક્ષીને ઉદ્વિકાસ થશે. એવા અનુકૂલનો વિકસશે. ઓકે. અમુક હજાર વર્ષ પછી હિમયુગ પૂરો થઈ જાય
અને બરફની ચાદર સંકોચાઈ જાય તો આ વિસ્તારની આબોહવા સમશીતોષ્ણ કટિબંધીય થઈ જશે, ગરમ થઈ જશે. તો હવે પેલી જે ઠંડા પ્રદેશમાં ઠંડા સમયમાં હિમયુગ દરમિયાન વિકસેલી જાતિઓ છે એ કાં તો નાશ પામી જશે અથવા તો એમાં નવી દિશામાં ઉદ્વિકાસ થશે. એમાં સમશીતોષ્ણ કટિબંધીય ગરમ વાતાવરણને અનુલક્ષીને અનુકૂલનો થશે. તો થોડોક સમય ઠંડા પર્યાવરણને અનુલક્ષીને અનુકૂલનો થાય, વળી પર્યાવરણ બદલાય એટલે એ જે જાતિઓ છે એમાંથી મોટા ભાગની નાશ પામી જાય. બચેલી જાતિઓમાં ગરમ પ્રદેશને અનુલક્ષીને અનુકૂલનો થાય, વળી અમુક લાખ વર્ષ પછી હિમયુગ આવે એટલે પાછી આ તરફ ઉત્ક્રાંતિ થાય, વળી આ તરફ. એમ પર્યાવરણ બદલાતું રહે તો સજીવોમાં વિકસતા અનુકૂલનો કે ઉદ્વિકાસીય ફેરફારોની દિશા પણ બદલાતી રહે. તો બાકીના વિસ્તારોમાં આવા હિમયુગ અને પર્યાવરણના ફેરફારોને કારણે સમયાંતરે પર્યાવરણ બદલાણું અને એને કારણે જે ઉદ્વિકાસથી થઈને નવી જાતિઓ વિકસી હોય એ જાતિઓ નાશ પામી ગઈ. પણ ઉષ્ણકટિબંધમાં ક્યારેય આવું બન્યું નથી. ઉષ્ણકટિબંધમાં હંમેશા લાખો વર્ષોથી અમે નાના હતા ત્યારથી ગરમ અને ભેજવાળું જ પર્યાવરણ રહ્યું છે. તો ત્યાં કોઈ જાતિઓ નાશ નથી પામી. જે કંઈ ઉદ્વિકાસ થતો ગયો, નવી જાતિઓ ઉત્પન્ન થતી ગઈ એ બધી જળવાઈ રહેલી છે. આમ આ એક જાતિ ઉદ્ભવ સ્પેશિએશન ઉષ્ણકટિબંધ સિવાયના વિસ્તારોમાં આ હિમપ્રપાત કે હિમયુગને કારણે એ બદલાતું રહ્યું છે અને જાતિઓ નાશ પામતી રહી છે. જ્યારે ઉષ્ણકટિબંધી વિસ્તારોમાં આવો કોઈ પર્યાવરણીય ફેરફાર નથી થયો એટલે ત્યાં જે કંઈ જાતિઓ ઉદ્ભવી એ બધી ત્યાં મોજૂદ રહી છે. જો થોડા શબ્દો જોઈ લે, એ જાતિ ઉદ્ભવ સામાન્ય રીતે સમયનું કાર્ય છે. એટલે કે મેં કીધું એમ નવી જાતિઓ ઉત્પન્ન થવી એમાં સમય લાગે. રાતોરાત કોઈ નવી જાતિ ઉત્પન્ન નથી થતી. મનુષ્યની ઉત્ક્રાંતિ થતા હજારો વર્ષનો સમય લાગ્યો. ત્યારે વાંદરામાંથી ધીમે ધીમે મનુષ્ય બન્યો અને હજી તો બધા મનુષ્ય બની નથી રહ્યા, અમુક બાકી રહી ગયા છતાંય. તો આમ જાતિ ઉદ્ભવ એટલે નવી જાતિ ઉત્પન્ન થવી એ સમય માંગી લેતું કાર્ય છે. સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારો છે, સમશીતોષ્ણ કટિબંધ આધીન એટલે સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારોમાં ભૂતકાળમાં વારંવાર હિમપ્રપાત એટલે કે હિમયુગ આવતો રહ્યો છે. એટલે જાતિઓ નાશ પામતી રહી છે. જ્યારે એનાથી વિપરીત એટલે એનાથી ઉલટું ઉષ્ણકટિબંધમાં લાખો વર્ષોથી કોઈ પર્યાવરણ ફેરફાર થયો જ નથી. ખલેલ એટલે આવું કોઈ હિમયુગ જેવું ડિસ્ટર્બન્સ ત્યાં આવ્યું જ નથી અને એના કારણે ઉદ્વિકાસને લાંબો સમય મળ્યો અને જે કંઈ જાતિઓ વિકાસ પામી એ બધી ત્યાં જળવાઈ રહી છે. ઓકે, બીજો સિદ્ધાંત જુઓ. બી થી આપણને બીજો સિદ્ધાંત આપ્યો છે કે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં ઋતુકીય ફેરફારો ઓછા છે. આપણા જેવા સમશીતોષ્ણ કટિબંધી વિસ્તારોમાં ઋતુકીય ફેરફારો હોય, જેમ કે શિયાળો થોડોક ઠંડો હોય, ઉનાળો ગરમ હોય, વળી ઉનાળાના અંત ભાગે વરસાદ પડે 4 મહિના. તો એમ આપણે ત્યાં ઋતુઓ બદલાતી રહે છે. ત્યારે અહીંયા 12 મહિના એક જ સરખી ઋતુ રહે છે, ગરમ અને ભેજવાળી ચોમાસા જેવી. તો ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં આવા મોસમીય એટલે કે ઋતુકીય પરિવર્તનો ઓછા છે અને એનું પર્યાવરણ સ્થિર અને ભવિષ્ય ભાખવા યોગ્ય કે અનુમાનિત છે. સરળ શબ્દોમાં કહીએ, ભવિષ્ય ભાખવા યોગ્ય કે અનુમાનિત એટલે એક સરખું જ હોય, એમાં કોઈ ફેરફાર થતા નથી. 12 માસ એક ધારું જ પર્યાવરણ રહી. તો આવું પર્યાવરણ એક અનોખા વિશિષ્ટીકરણ અને પ્રોત્સાહિત કરતું રહ્યું છે. એટલે કે સજીવોમાં એક
પ્રકારનું સ્પેશિયલાઇઝેશન કે વિશિષ્ટીકરણ કેળવાનું. જો આને આપણે સરળતાથી સમજીએ તો આપણો દેડકો કેટલો સમય સક્રિય રહે? તો કે 4 કે 5 મહિના. આપણે ત્યાં દેડકા જેવા ઉભયજીવીઓ છે એ 4 થી 5 મહિના સક્રિય રહે. બાકીનો સમય એ સુષુપ્ત અવસ્થામાં જમીનની અંદર ગાળે. ગ્રીષ્મ નિંદ્રા, શીત નિંદ્રા. સૂકી ઋતુ હોય એટલે જમીનમાં સુષુપ્ત અવસ્થામાં જતો રહે. જ્યારે ઉષ્ણકટિબંધીય વિસ્તારનો દેડકો 12 મહિના સક્રિય રહે છે, કારણ કે ત્યાં સૂકી ઋતુ આવતી જ નથી. તો પછી ઉદ્વિકાસ કેમાં વધારે થશે? 4 મહિના વાળામાં કે 12 મહિના વાળામાં? વિશિષ્ટીકરણ કે ઉદ્વિકાસીય સ્પેશિયલાઇઝેશન કેમાં વધુ થશે? આમાં કે આમાં? કોઈ કામ એક માણસ વર્ષના 4 જ મહિના કરે છે, બીજો માણસ 12 મહિના એ કામ કરે છે, તો બેમાંથી સ્પેશિયલાઇઝેશન કોનું વધારે આવશે? 12 મહિના કરે છે એનું. તો આમ આ વિસ્તારોમાં ઋતુકીય ફેરફારો ઓછા છે એટલે સજીવોના ઉદ્વિકાસની શક્યતાઓ વધારે રહે. સજીવો 12 મહિના સક્રિય રહે છે. ઓકે, ત્રીજો સિદ્ધાંત જોઈએ, એ છે ઊર્જા સંબંધિત સિદ્ધાંત. આ સિદ્ધાંત એવું કહે છે કે સજીવોને જેમ વધારે ઊર્જા મળે એમ જૈવ વિવિધતા વધુ રહે. જો સૂર્યના કિરણો આપણે જાણીએ છીએ કે વિષુવવૃત્ત અને આજુબાજુના વિસ્તારોમાં પ્રમાણમાં સીધા હોય. જેમ જેમ વિષુવવૃત્તથી દૂર જતા જાય એમ સૂર્યના કિરણો ત્રાંસા થતા જાય. અને સૂર્યના કિરણો સીધા પડે છે માટે ત્યાં સૌર ઊર્જા પણ વધારે પ્રાપ્ત થાય. એકમ વિસ્તારમાં સૂર્યના કિરણો વધુ પ્રાપ્ત થાય. કેવી રીતે વધુ પ્રાપ્ત થાય? જો આપણે એક ચોક્કસ વિસ્તાર લઈએ, આ વિષુવવૃત્તનો ભાગ છે, અને અહીંની સપાટીનો એક વિસ્તાર આપણે આમ દોરીએ. જો બંનેનો વિસ્તાર ઓલમોસ્ટ સરખો જ છે. હવે આની ઉપર આપણે સૂર્યના કિરણો સરખા અંતરે દોરીએ તો જે સૌર વિકિરણ આવે છે તો જુઓ અહીંયા 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 વિકિરણનો જથ્થો વધ્યો. હજુ આ જ લાઈનને હું આમ વધારે ત્રાંસી કરું તો એક બે ત્રણ ચાર, તો જેમ જેમ કિરણો ત્રાંસા પડે એમ એકમ ક્ષેત્રફળમાં સૌર વિકિરણનો જથ્થો ઓછો થતો જાય. તો અહીંયા વિકિરણનો જથ્થો વધારે હશે, આ વિસ્તારોમાં વિકિરણનો જથ્થો ઓછો થતો જશે. અને જેમ વિકિરણનો જથ્થો ઓછો એમ સૌર ઊર્જા પણ ઓછી મળે. સૌર ઊર્જા ઓછી મળે તો વનસ્પતિનું ઉત્પાદન એટલે કે પ્રકાશ સંશ્લેષણનો દર પણ ઘટી જાય. ઉત્પાદકતા આપણે આગલા ચેપ્ટરમાં ભણી ગયા, 14મા ચેપ્ટરમાં. તો ઉત્પાદકો કોણ છે? લીલી વનસ્પતિઓ. લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણથી ખોરાક ક્યારે ઉત્પન્ન કરે? તો કે સૂર્ય ઊર્જા હોય તો. તો આમ વિષુવવૃત્તિ પ્રદેશોમાં સૌર ઊર્જાનો જથ્થો વધારે છે માટે ત્યાં ઉત્પાદકતા વધારે છે, વધુ ખોરાક બને છે. વનસ્પતિઓ વધુ ખોરાક બનાવે તો પ્રાણીઓને વધુ ખોરાક મળે, અને જેટલો ખોરાક વધારે એટલી વધારે જાતિઓ ત્યાં વસી શકે. આમ વિષુવવૃત્તિ પ્રદેશમાં જૈવ વિવિધતા વધારે હોવા પાછળના આ 3 કારણો આપણને આપેલા છે. કયા? તો કે એક તો ત્યાં એક ધારું પર્યાવરણ લાખો વર્ષથી છે એટલે ઉદ્વિકાસ
ની તકો વધારે રહી, ત્યાં ઋતુકીય ફેરફારો ઓછા છે એટલે સ્પેશિયલાઇઝેશન કે વિશિષ્ટીકરણ વધારે રહે અને ઉદ્વિકાસ વધારે થાય, અને ત્યાં સૌર ઉર્જાનો જથ્થો વધારે મળે છે એટલે ઉત્પાદકતા વધુ રહે, અને ઉત્પાદકતા વધુ હોય તો વધારે જૈવ વિવિધતા નભી શકે. આમ જૈવ વિવિધતાના પ્રતિરૂપોમાંથી આપણે એક સિદ્ધાંત જોયો, અક્ષાંશીય ઢોળાંશ. એ સિદ્ધાંત એવું કહેતો હતો કે અક્ષાંશ વધે એમ જૈવ વિવિધતા ઘટે. ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જૈવ વિવિધતા વધુ છે, જેમ જેમ ધ્રુવ તરફ જતા જાવ એમ એમ જૈવ વિવિધતા ઘટતી જાય. એ આપણે ઉદાહરણ સાથે જોયું, અને પછી એ જ મુદ્દામાં આપણે એ સમજ્યા કે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જૈવ વિવિધતા વધારે શા માટે છે. તો એના માટેના 3 સિદ્ધાંતોની આપણે ચર્ચા કરી. ઓકે, તો આટલે સુધી આપણે સમજ્યા જૈવ વિવિધતાના ભાતમાંથી પહેલો સિદ્ધાંત અક્ષાંશીય ઢોળાંશ. આશા રાખું છું કે તમને બધાને સારી રીતે સમજાઈ ગયો હશે. હવે આગળ વધીએ. જૈવ વિવિધતાના પ્રતિરૂપોમાં બીજો સિદ્ધાંત જાતિ વિસ્તાર સંબંધો. કોણે આપ્યો હતો? તો કે જર્મનીના મહાન પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. આખું યાદ ન રહીએ તો હમ્બોલ્ટ ને યાદ રાખજો. અને આ હમ્બોલ્ટ અંકલ ક્યાંના હતા? તો કે જર્મનીના. એણે આ જાતિ વિસ્તાર સંબંધોનો સિદ્ધાંત આપ્યો. એણે દક્ષિણ અમેરિકાના જંગલોના વેરાન પ્રદેશોમાં, એટલે કે વેરાન એટલે આમ આવું વેરાન નહીં કે ઝાડપાન વગરનું એમ, પણ ગીચ જંગલો, દક્ષિણ અમેરિકાના એમેઝોનના ગીચ જંગલોમાં એણે જે વ્યાપક સંશોધન કર્યું એનું તારણ એણે દર્શાવ્યું. જો તારણ શું છે? શોધખોળ એટલે કે સંશોધન વિસ્તારમાં વધારો કરવાની સાથે સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થતો હોય, આ એનું તારણ છે. દાખલા તરીકે હું એક વિસ્તાર લઉં, જંગલ વિસ્તાર. તો આ જંગલમાં હું 1 ચોરસ કિલોમીટરમાં સજીવોની જાતિઓનો અભ્યાસ કરું તો ફોર એક્ઝામ્પલ 1 ચોરસ કિલોમીટરમાં મને 10 જાતિઓ મળે છે. હવે બીજું કઈ કામકાજ ન હોય તો 2 ચોરસ કિલોમીટરનો અભ્યાસ આપણે કરીએ તો નવી 10 જાતિઓ મળશે. જે અહીંયા મેળી છે એને નથી ગણવાની, નવી મળેલી જાતિઓ વૈધી 20 થઈ. 4 ચોરસ કિલોમીટરનો અભ્યાસ કરીએ તો દાખલા તરીકે આપણને 4 ચોરસ કિલોમીટરમાં આ બંનેનું કમ્બાઈન 20 છે. 4 ચોરસ કિલોમીટરમાં આપણને 35 જાતિઓ મળે છે. હજી વિસ્તાર વધારીએ, 4 નો 8 ચોરસ કિલોમીટર કરીએ તો એમાં આપણને સંયુક્ત રીતે ધારો કે 70 જાતિઓ મળે છે. તો આમ જેમ જેમ અભ્યાસનો વિસ્તાર વધારતા જાવ એમ એમ જાતિઓની સંખ્યા વધતી જાય. અને એ સમજી શકાય એવું છે કે આપણે આપણી આજુબાજુના વિસ્તારમાં જોઈએ તો દાખલા તરીકે આપણને વનસ્પતિની 15 જાતિઓ જોવા મળે છે, પણ થોડોક વધારે વિસ્તારનું અવલોકન કરીએ, ગામને છોડીને ગામના ખેતરોનો અભ્યાસ કરીએ તો આપણને 15 ને બદલે 50 જાતિઓ મળશે. તો એ તો સિમ્પલ વસ્તુ છે કે જેમ જેમ અભ્યાસનો વિસ્તાર વધે એમ એમ જાતિ વિવિધતા વધે. પણ આમાં હમ્બોલ્ટે એક વધારાનો શબ્દ ઉમેર્યો છે કે જો શોધખોળ વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિ એટલે જાતિઓની સંખ્યા કે જાતિ વિવિધતામાં વધારો થાય છે, પરંતુ માત્ર અમુક મર્યાદા સુધી જ. દાખલા તરીકે હવે આ જે વિસ્તાર છે એમાં આપણે હજી વધારો કરીએ, બરાબર,
4 8 પાછા 4 ચોરસ કિલોમીટર વધારાનો અભ્યાસ કરી તો અહીંયા આપણને 1 ચોરસ કિલોમીટરમાં 10 મળી હતી, 2 ચોરસ કિલોમીટરમાં ટોટલ 20 જાતિ મળી હતી, 8 ચોરસ કિલોમીટરમાં 70 મળી હતી. તો હજી વધારો કરશો તો 70 + 35 105 જાતિઓ નહીં થાય, પણ કદાચ ઓછી મળશે, ધારો કે 90 જાતિઓ મળે છે. હજી આપણે વિસ્તાર વધારીએ, 16 12 ચોરસ કિલોમીટર હતો એનો આપણે ડબલ કરી દઈએ તો હવે 12 ચોરસ કિલોમીટરમાં 70 મળતી હતી તો 24 ચોરસ કિલોમીટરમાં 140 નહીં મળે, બેબી 110 જ મળશે. કારણ તો કે વિસ્તાર વધતો જશે પછી નવી જાતિઓ તો નહીં મેળા કરે. એક જંગલનો તમે અભ્યાસ કરતા જાઓ તો કે આગળ અભ્યાસ કરો એમ દરેક વખતે નવી જાતિઓ ન મળે, જૂની જાતિઓ જ રિપીટ થયા કરશે. ગિરનારના જંગલમાં તમે જાઓ તો અમુક વિસ્તારનો અભ્યાસ કરો તો તમને એમાં વનસ્પતિઓની 100 જાતિઓ મળશે, પણ પછી વિસ્તાર તમે વધારો તો એ 100 માંથી 80 તો એ વિસ્તારમાં પણ હશે કે જે આગલા વિસ્તારમાં હતી, નવી તો થોડીક જ જાતિઓ મળશે. એમ જાતિ વિસ્તાર સંબંધો એવું દર્શાવે છે કે જેમ જેમ અભ્યાસનો વિસ્તાર વધે એમ જાતિ સમૃદ્ધિ કે જાતિ વિવિધતા વધશે, પણ અમુક હદ સુધી જ. પછી તમે મોટો વિસ્તાર કરતા જાઓ તો નવી જાતિઓ મળતી રહે નહીં. ઉદાહરણ તરીકે એમેઝોનના જંગલની હમણાં જ આપણે વાત કરી કે સામાન્ય તમે 1 ચોરસ કિલોમીટરનો વિસ્તાર લ્યો તો એમાં 750 જેટલી આવૃત બીજધારીની જાતિઓ મળે છે, પણ 1000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર લેશો તો પછી કઈ 7.5 લાખ જાતિઓ નહીં મળે, એ જ જાતિઓ રિપીટ થતી જશે. તો આમ જેમ સંશોધન વિસ્તારમાં વધારો કરીએ એમ જાતિ સમૃદ્ધિમાં વધારો થાય, પણ એ અમુક હદ સુધી. પછી વિસ્તાર વધશે તો જાતિઓ વધશે નહીં. ઓકે, જો અમુક વર્ગકો તમને આપ્યા છે. વર્ગકો એટલે વર્ગીકરણના જૂથો, આવૃત બીજધારીઓ, પક્ષીઓ, ચામાચીડિયા, મીઠા પાણીની માછલીઓ, એ બધીની જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ કેવો મળે છે? અંડરલાઈન કરો, અતિવલય વળાંકમાં મળે છે. આમ હમ્બોલ્ટના મત અનુસાર એ કેમ મળે છે? આમ મતલબ કે જો અહીંયા પણ એ જ છે કે જેમ વિસ્તાર વધે છે એમ જાતિઓ વધે છે, પણ અમુક હદ સુધી. પછી વિસ્તાર વધતો જશે પણ જાતિઓની સંખ્યા આમ અનંત રીતે આ રીતે વધતી નથી. ધીમે નવી જાતિઓ મળવાનું પ્રમાણ ઓછું થઈ જાય છે. તો આવો અતિવલય સ્વરૂપનો આલેખ મળે જો આપણે જાતિ વિસ્તાર સંબંધોનો આલેખ મેળવીએ તો. ઓકે, હવે લઘુગુણક માપ એટલે કે લોગેરિધમિક માપ ઉપર આ સંબંધ આપેલા સમીકરણથી દર્શાવી શકાય કે જે એક સીધી રેખા સ્વરૂપનો છે. આ y ઇન્ટરસેપ્ટર આપણે લઈએ તો આમ થશે. જો સમીકરણ કયું છે? મૂળ સમીકરણ. તો કે અહીંયા આપણે સમીકરણ લાગુ પાડી શકીએ. S is equal to C a raised to Z. હવે આ જો સમીકરણને આપણે લોગેરિધમિક લઈએ તો કેવું થાય? આ y અંતરછેદ ઉપર આપણે લોગેરિધમિક કે લઘુગુણકીય લખીએ તો log S is equal to log C ગુણાકાર છે એટલે લોગમાં પ્લસ થઈ જશે, ઘાત આગળ આવી જશે, z log a. તો લઘુગુણકીય ઉપર આપણે આ s c z a raised to z ને આ રીતે દર્શાવી શકીએ. log s log c z log a.
જો અહીંયા એ શું છે? જાતિ સમૃદ્ધિ કે જાતિની સંખ્યા. જાતિઓની સમૃદ્ધિ આપણે સંખ્યા દ્વારા જ જાણી શકીએ કે આ વિસ્તારમાં 10 જાતિઓ છે અને બીજા વિસ્તારમાં 50 જાતિ છે, તો જાતિ સમૃદ્ધિ પેલા વિસ્તારમાં ઓછી છે, બીજામાં વધુ છે, તો જાતિ સમૃદ્ધિ એટલે સીધી રીતે કહીએ તો જાતિ સંખ્યા. એ ફોર એરિયા, વિસ્તાર, જેનો આપણે અભ્યાસ કર્યો છે એ. ઓકે, ઝેડ શું છે? રેખાનો ઢાળ. બરાબર. અને સી શું છે? તો કે વાય આંતરછેદ. જ્યાંથી તમે ઢાળ લ્યો છો એ. જો હવે થોડાક ઢાળના મૂલ્યો તમને આપ્યા છે, તો કે પરિસ્થિતિવિદોએ આ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે આપેલા સિદ્ધાંતનો અભ્યાસ કર્યો. હમ્બોલ્ટે જે તારણો આપ્યા હતા એ જુદા જુદા પરિસ્થિતિવિદોએ જુદા જુદા વિસ્તારમાં પોતાની રીતે એનું મૂલ્યાંકન કર્યું કે વિસ્તાર વધારીએ એમ જાતિઓની સંખ્યા વધે છે કે નહીં, વધે છે તો કેવી રીતે વધે છે. તો એમને ઝેડ રેખાનું મૂલ્ય જુદું જુદું મળ્યું. કેટલું મળે? તો કે ઝેડ રેખાનું મૂલ્ય સામાન્યતઃ અંડરલાઈન કરો કેટલું મળે છે? 0.1 થી 0.2 મળે. આગળ અંડરલાઈન કરો. જો બ્રિટન હોય, બ્રિટનની વનસ્પતિઓની જાતિઓનો આમ જાતિ વિસ્તાર સંબંધ શોધો. પછી કેલિફોર્નિયા કે જે યુએસએ નો પ્રદેશ છે એમાં પક્ષીઓનો જાતિ વિસ્તાર સંબંધ શોધો. ન્યુયોર્કમાં મૃદુકાયોના જાતિ વિસ્તાર સંબંધો શોધો, કે કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ સજીવોના સમૂહનો જાતિ વિસ્તાર સંબંધ શોધો. તો એક ઢાળ કેટલો મળે છે? સામાન્ય 0.1 થી 0.2 ની વચ્ચે મળે છે. એટલે કે આપણે એક તારણ કાઢી શકીએ કે જૈવ વિવિધતાની ભાત કે પ્રતિરૂપ કેવું છે. ઝેડ રેખાના સંદર્ભે આપણે એને મૂલવીએ આ ભાત, અને તો એ કેવી છે? તો કે 0.1 થી 0.2 વચ્ચે. ઓકે, પણ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં જાતિ વિસ્તાર સંબંધોનું પૃથ્થકરણ કરીએ તો આપણને એકદમ તીવ્ર ઢાળ મળે. અંડરલાઈન કરો. અમુક વિસ્તારોમાં ઝેડ રેખાનું મૂલ્ય કેટલું મળે છે? 0.1 થી 0.2 નહીં પણ 0.6 થી એનું ડબલ 1.2 જેટલું મળે છે. ઉદાહરણ તરીકે જો ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળ ખાનારા પક્ષીઓ અને સસ્તનો બંનેનો આવો જાતિ વિસ્તાર સંબંધ શોધ્યો તો એમાં ઢાળનું મૂલ્ય કેટલું મળ્યું? તો કે 1.5 જેટલું. એટલે સામાન્ય વિસ્તારોમાં જાતિ વિસ્તાર સંબંધો, સામાન્ય મીન્સ કે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં આ ઢાળનું મૂલ્ય કેટલું મળે છે? 0.1 થી 0.2 જેટલું. જ્યારે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં ઢાળનું મૂલ્ય કેટલું મળે છે? તો કે 0.6 થી 1.2 જેટલું. હવે આ ઢાળનું મૂલ્ય વધઘટ થાય તો એના આધારે શું ફરક પડે? જરા જોઈએ કે આ ઢાળ વધારે છે. દાખલા તરીકે આપણે પહેલા અહીંયા લખી લઈએ કે સમશીતોષ્ણ પ્રદેશમાં
z નું મૂલ્ય કેટલું છે 0.1 થી 0.2 જેટલું. સમશીતોષ્ણ પ્રદેશના ઉદાહરણો આપણને આપ્યા છે કે બ્રિટનની વનસ્પતિઓ, કેલિફોર્નિયામાં પક્ષીઓ અને ન્યુયોર્કમાં મૃદુકાયોની જાતિ વિસ્તાર સંબંધોના અભ્યાસથી આટલું મૂલ્ય મળે. જ્યારે ઉષ્ણકટિબંધમાં z નું મૂલ્ય કેટલું છે 0.6 થી 1.2 જેટલું. ઉદાહરણ તરીકે તમને ઉષ્ણકટિબંધીય ફળ ખાનારા પક્ષીઓ અને સસ્તનોનું મૂલ્ય આપ્યું છે. તો પહેલા તો એ સમજીએ કે ઢાળ કેવી રીતે લેવાય. મારા કરતા તમને વધારે આઈડિયા હશે કે ઢાળ કેમ લેવાય. તો કે આમ y અને x અને આ રેખાનું જે માપ છે એ y ના છેદમાં x આપણે લઈએ. ધારો કે આ બંને રેખાઓનું માપ 1 સેન્ટીમીટર છે તો ઢાળ z કેટલો થશે તો કે 1 x/y જેને અને આપણે ઢાળ કહીએ તો મૂલ્ય કેટલું થાય એનું 1. બીજી એક રેખા દોરીએ. ચલો અને કોઈ ત્રીજા વિસ્તારનો આલેખ દોરું કે જે રણ પ્રદેશ છે. આ તમામમાં આપણે લઈએ તો અહીંયા ઢાળ કેટલો થશે જુઓ. આમ લઈએ તો y/x. અહીંયા આપણે જોઈ શકીએ y નું મૂલ્ય ઓછું છે, x નું મૂલ્ય વધારે છે, તો અહીંયા y/x કેટલો થશે તો કે <1, ઘણો બધો 1 કરતા ઓછો મળશે. અહીંયા જુઓ ઢાળ y અને x, તો અહીંયા આપણે જોઈ શકીએ કે y/x તો y નું મૂલ્ય વધારે છે એટલે y/x > 1 મળશે. તો ત્રણ આલેખો આપણે લીધા. આ પહેલો, બીજો અને ત્રીજો. અલગ અલગ ત્રણ વિસ્તારના આલેખો લીધા. પહેલા વિસ્તારમાં z નું મૂલ્ય આપણને ઘણું વધારે મળ્યું, 1 થી વધુ. બીજા વિસ્તારમાં z નું મૂલ્ય 1 મળ્યું અને ત્રીજા વિસ્તારમાં z નું મૂલ્ય 1 કરતા ઓછું મળ્યું. જો આવું શા માટે થયું તો કે અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે આ 10 ચોરસ કિલોમીટર લઈએ તો 10, 20, 30, 40 અને 50 ચોરસ કિલોમીટર. ઓકે, આ 50 ચોરસ કિલોમીટરનો વિસ્તાર લીધો અને અહીંયા આપણે 10 જાતિઓ લઈએ કે 10 જાતિ, 20 જાતિ, 30 જાતિ એવી રીતે. તો જુઓ આ ત્રીજો વિસ્તાર છે એમાં 50 ચોરસ કિલોમીટરમાં કેટલી જાતિઓ મળે છે <20, 20 કરતા ઓછી. ઓલમોસ્ટ આપણે ધારી લઈએ કે 15. અહીંથી આ 15 જાતિઓ મળે છે. તો આલેખ આમ થયું. z નું મૂલ્ય ઓછું ક્યારે મળે? જો આલેખ આમ હોય તો. અને આલેખ આમ ક્યારે જાય? આ y આંતરછેદ છે, ઇન્ટરસેપ્ટર એ આમ ક્યારે જાય તો કે જાતિઓ વિસ્તારની સાપેક્ષે ઓછી હોય તો. હવે ઊંધું સમજો, ઢાળનું મૂલ્ય ઓછું મળ્યું છે એનો અર્થ શું છે? જાતિ સમૃદ્ધિ ઓછી છે, વિસ્તારની સાપેક્ષે નવી જાતિઓ ઓછી મળે છે, તો ઢાળનું મૂલ્ય ઓછું છે. ઓકે, આ લેખ જુઓ. જો અહીંયા આપણે 50 સુધી તો ક્યાંય નથી, પણ આપણે ધારી લઈએ કે આ બિંદુ છે 50 ચોરસ કિલોમીટરનો વિસ્તાર દર્શાવે છે. તો જાતિઓ કેટલી છે? ઘણી બધી. આ 40, 50, 60, 70, 80, 90, 110, 120, 130, 140, 150. તો અહીંયા
50 ચોરસ કિલોમીટરમાં જેમ વિસ્તાર વધે એમ નવી જાતિઓ ઓછી મળતી હતી અને ફક્ત 15 જાતિઓ અટકી ગયું. અહીંયા 150 જેટલી જાતિઓ એટલા જ વિસ્તારમાં મળી, 10 ગણી વધુ. હવે આને આપણે ઢાળના સંદર્ભે સમજીએ છીએ કે ઢાળ ઓછો મતલબ નવી જાતિઓ ઓછી મળે છે, ઢાળનું મૂલ્ય વધુ મતલબ નવી જાતિઓ વધુ મળે છે. એટલે કે અહીંયા જો આગલા સિદ્ધાંતમાં આપણે વાત કરીએ કે સમશીતોષ્ણ કટિબંધમાં જાતિ વિવિધતા ઓછી હોય, જાતિ સમૃદ્ધિ ઓછી હોય તો ઢાળનું મૂલ્ય 0.1 થી 0.2 મળ્યું. ઉષ્ણ કટિબંધમાં જાતિ સમૃદ્ધિ વધુ છે તો ત્યાં પક્ષીઓ હોય કે સસ્તન હોય કે કોઈ પણ હોય તો ઢાળનું મૂલ્ય વધુ મળે છે. તો આમ તીવ્ર ઢોળાવનો અર્થ શું છે? વધુ જાતિ વિવિધતા. તીવ્ર ઢોળાવ મીન્સ કે ઢાળનું મૂલ્ય વધારે મળે છે, એનો અર્થ શું થાય? જાતિ વિવિધતા કે જાતિ સમૃદ્ધિ વધારે છે. ઝેડ ઢાળનું મૂલ્ય ઓછું મળે તો જાતિ વિવિધતા ઓછી છે. તો આ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટનો સિદ્ધાંત છે. હા, આ તો y ઇન્ટરસેપ્ટર છે, બાકી આલેખ તો આમ જ મળશે તમને. આલેખ સીધો નહીં મળે, જેમ જેમ વિસ્તાર વધતો જશે એમ એમ નવી જાતિનું પ્રમાણ ઘટતું જશે. તો જે વિવિધતાના બીજા પ્રતિરૂપને કે પેટર્નને આપણે આ જાતિ વિસ્તાર સંબંધોથી સમજી શકીએ કે જેમ જેમ અભ્યાસનો વિસ્તાર વધે એમ એમ જાતિઓ વધતી જાય, પણ અમુક મર્યાદા સુધી જ. પછી વિસ્તાર વધશે તો નવી જાતિઓ વધારે નહીં મળે, એની એ જ જાતિઓ આપણને રિપીટેટિવલી મળ્યા કરશે. અને વધારે જાતિઓ ક્યાં છે? ઉષ્ણકટિબંધમાં. સમશીતોષ્ણ પ્રદેશોમાં જાતિ વિવિધતા કે જાતિ સમૃદ્ધિ ઓછી છે, કારણ કે એનો ઢાળ ઓછો છે. અહીંયા ઢાળ વધુ છે. તો કંઈક અંશે આગલા સિદ્ધાંત જેવું જ છે, પણ અહીંયા આપણે સમીકરણોથી અને આલેખથી ચોક્કસ રીતે સમજીએ છીએ. આગલો સિદ્ધાંત આપણે ભણ્યા અક્ષાંશીય ઢોળાંશ, એમાં કોઈ ચોક્કસ આવા આંકડાઓ કે મૂલ્યો નહોતા આપ્યા. તો આ સિદ્ધાંતથી z નું મૂલ્ય શોધી અને કોઈ પણ વિસ્તારની જાતિ વિવિધતા કે જાતિ સમૃદ્ધિને આપણે સમજી શકીએ. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટનો આ જાતિ વિસ્તાર સંબંધોનો સિદ્ધાંત MCQ માં તો અગત્યનો છે જ. આ સમીકરણો કે આલેખના આધારે પણ MCQ પૂછી શકે તમને અલગ અલગ રીતે. જે ઢાળના મૂલ્યોના ઉદાહરણો આપ્યા છે કે ઉષ્ણકટિબંધમાં ફળાહારી પક્ષીઓ માટે z રેખાનો ઢોળાંશ કેટલો છે, તો એમ અલગ અલગ રીતે પૂછી શકે. આપેલા સમીકરણમાં એ શું દર્શાવે છે, અથવા તો અહીંયા તમને જે સમીકરણ આપ્યું છે s = c * a⁻z, તો એના આધારે પણ આલેખ છાપીને MCQ પૂછી શકે. તો હમ્બોલ્ટ અંકલનો સિદ્ધાંત MCQ માટે તો અગત્યનો છે, સાથે સાથે થિયરીમાં પૂછવા માટે પણ મહત્વનો છે. પૂછી લે કે જાતિ વિસ્તાર સંબંધોનો સિદ્ધાંત સમજાવો, અથવા તો જે વિવિધતાના પ્રતિરૂપો કે ભાત માટેનો એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે આપેલો સિદ્ધાંત સમજાવો. તો બંને રીતે આ ટોપિક IMP છે, થિયરી માટે અને MCQ માટે. સારી રીતે આ ઉદાહરણથી સમજી લેજો. અંદર જે કંઈ આંકડાઓ સમીકરણો આપ્યા છે એને ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ટાઈમ નિવસન તંત્રમાં જૈવ વિવિધતાના મહત્વની ચર્ચા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.